શાંતિ. તારીખ 12/5/2024ની અવ્યક્ત મુરલીના આધારે સર્વ ખજાનાના ખાતાને જમા કરવા માટેનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું ત્રિકુટીની મધ્યમાં સ્થિત એક ચૈતન્ય આત્મા છું. બાપદાદાને હૃદયપૂર્વક યાદ કરી રહી છું. બાપદાદાએ મને વતનમાં પોતાની પાસે બોલાવી છે. વતનમાં એક ભવ્ય સભાની અંદર પોતાની સમીપ બેસાડી છે. આ સભા હાઈએસ્ટ અને અવિનાશી ખજાનાઓથી રિચેસ્ટ આત્માઓની સભા છે. જ્ઞાન, યોગ, શક્તિ, ગુણ, સમય, આ સર્વ ખજાના બાબાએ મને આપ્યા અને મને હાઈએસ્ટ રિચેસ્ટ આત્મા બનાવી દીધી. બાબાની યાદથી મારા દરેક કદમમાં પદમ જમા થઈ રહ્યા છે. દરેક શ્વાસ સફળ થાય છે. એક જન્મ માટે નહીં, પરંતુ અનેક જન્મો માટે હું જમા કરી રહી છું. બાબાએ જમા કરવાની વિધિ બતાડી છે. એ વિધિ છે બિંદી લગાડવી. ડ્રામામાં જે કંઈ પણ વીતી ગયું એ વાતોને હવે ફૂલ સ્ટોપ. હવે હું ક્વેશ્ચન માર્ક અથવા આશ્ચર્યની માત્રા લગાડી ખજાનાઓને વેડફતી નથી. સ્વમાન અને બાબાની યાદ દ્વારા વ્યર્થને ફૂલ સ્ટોપ લગાડું છું. દરરોજ અમૃત વેલે 3 બિંદીઓની સ્મૃતિનું તિલક લગાડી વ્યર્થને પણ બિંદી લગાડું છું. લાંબા ગાળાથી જમા કરવાનું અભ્યાસ પણ લાંબુ ચાલે છે. મને દર એક સેકન્ડને સફળ કરવી જ છે. મને હર સમયે દરેક ખજાનાને જમા કરવું જ છે. હવે હું પૂર્ણ દ્રઢતાને ધારણ કરી રહી છું. મને એક કરવું જ છે. વચન નિભાવી રહી છું. પોતાના સંકલ્પ અને કર્મને પ્લાન અને પ્રેક્ટિકલ બંનેને મને સમાન બનાવવું છે. સમયની સમાપ્તિ અચાનક થાય છે.
હવે મને સમયનું આધાર નથી લેવું. સમય માટે રાહ નથી જોવી. મને સમયથી પૂર્વ સંપન્ન અને સંપૂર્ણ બનવું જ છે. હું માસ્ટર સર્વશક્તિવાન છું. મને કોઈ વાત મુશ્કેલ નથી લાગતી, કેમ કે સ્વયં બાબાએ મને કહ્યું છે, બચ્ચા, જે પણ બોજ હોય એ બાબાને આપી દો. મારા મનમાં જે પણ ભારીપણું છે, બોજ છે, એ હું બાબાને હવાલે કરી દઉં છું. માલિકને સોંપી દઉં છું. કરન કરાવન હાર સ્વામીને અર્પણ કરું છું. હવે હું એકદમ હળવી થઈ ગઈ છું. એક દ્રશ્યને મારી સમક્ષ લાવી રહી છું. હું એક મોટા લુહારખાનાની આગની ભઠ્ઠીની સામે ઊભી છું. મારા હાથમાં છે એક કઠોર કાચા લોખંડનું પિંડ. લોખંડના પિંડને એ ભઠ્ઠીની તેજ અગ્નિમાં રાખું છું. થોડા સમય બાદ એવું લાગી રહ્યું હતું જાણે એ લોખંડનું પિંડ બહાર નીકળવાની કોશિશ કરી રહ્યું હોય, પરંતુ મેં દ્રઢ સંકલ્પ દ્વારા એને બહાર ના નીકળવા દીધું. હવે મહેસૂસ થઈ રહ્યું છે કે નિરંતર અગ્નિની આંચ દ્વારા લોખંડ નરમ થઈ ગયું છે. મારી આંખોની સામે જ રૂપાંતરિત થઈ શાનદાર રોશની સમૂહ ચમકી રહ્યું છે. અને મૂલ્યવાન સોનું બની રહ્યું છે. લોખંડનો પિંડ મારા જન્મ જન્મના કઠોર સંસ્કાર અને કર્મ ભોગનું પ્રતીક છે. લુહારખાનાની અગ્નિ યોગ અગ્નિની પ્રતીક છે. હું લાંબા ગાળાના અભ્યાસ દ્વારા, લગનની અગ્નિ દ્વારા પોતાના સંસ્કારોને મોલ્ડ કરનારી આત્મા છું. હું મુશ્કેલને સહેજ કરનારી આત્મા છું. હું દરેક વાતનું પોઝિટિવ રૂપ જોનારી આત્મા છું. શરીરની બીમારીમાં પણ ખુશ રહેનારી છું હું. આત્માઓની સાથે અને પ્રકૃતિ સાથે મારા હિસાબને યોગ અગ્નિ દ્વારા ભસ્મ કરનારી છું. હું આત્મા સર્વ ખજાનાઓને જમા કરતા પાસ વિથ ઓનર
બનનારી આત્મા છું. ઓમ શાંતિ.